ફાઇનાન્શિયલ ડેટા એનાલિસિસમાં નેક્સ્ટ આપણો જે ટોપિક આવે છે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ચાર્ટ્સ એન્ડ ગ્રાફ્સ, કે જે અલગ અલગ પ્રકારના ચાર્ટ્સ અને ગ્રાફ્સ આવતા હોય છે એ કયા કયા પ્રકારના ચાર્ટ્સ અને ગ્રાફ્સ જનરલી આપણે ડેટા વિઝ્યુઅલાઇઝેશન માટે યુઝ કરી શકીએ છીએ. તો લેટ્સ સી ધેટ. One of the most convincing and appealing ways in which data or results may be presented is through diagrams and graphs. Evidence of this can be found in newspapers, magazines, journals, advertisements, etc. આપણે ઘણી બધી જગ્યા પર આ ચાર્ટ્સ એન્ડ ગ્રાફ્સનો યુઝ થતો જોઈ શકીએ છીએ. ન્યૂઝપેપર જુઓ, તમે મેગઝિન્સ જુઓ, જર્નલ્સ જુઓ, બધી જગ્યા પર ચાર્ટ્સ ગ્રાફ્સ યુઝ કરતા હોય છે. There are numerous ways in which statistical data may be displayed pictorially, such as different types of diagrams, graphs and maps. Pictorially मतलब લખી રાખો pictures ના માધ્યમથી. Photo, pictorially નો मतलब photo પણ આપણે લખી શકો. Very often the problem is that of the selecting of the best out of several methods. Problem ક્યાં આગળ આવે છે કે આપણે ડેટાને વિઝ્યુઅલી રિપ્રેઝેન્ટ કરવામાં બધી બહુ મેથડ્સ છે, એમાંથી કઈ મેથડનો ઉપયોગ કરવો ત્યાં આગળ પ્રોબ્લેમ આવે છે. મે બી અવેલેબલ. This is a difficult task and requires a great deal of artistic talent and imagination on the part of individual, company or agency engaged in the preparation of diagrams and graphs. કે કોઈ ઇન્ડિવિજ્યુઅલ હોય, કંપની હોય કે કોઈ જે પણ એજન્સી હોય કે જે લોકો આ ડેટાને ડાયાગ્રામ અથવા તો ગ્રાફ્સની મદદથી રિપ્રેઝેન્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે એ લોકોની અંદર એક પ્રકારનું આર્ટિસ્ટિક ટેલેન્ટ હોવું જોઈએ કે જેનાથી એ લોકો વધારે પ્રભાવશાળી, વધારે એટ્રેક્ટિવ ગ્રાફ્સ અને ડેટાનો યુઝ કરી શકે. It is not practicable to discuss all the possible forms of charts here. An attempt is made in this chapter to illustrate some of the major types of diagrams and graphs frequently used in presenting data. ભાઈ દેશ દુનિયામાં તો બધા બહુ 2500 જાતના, હજારો જાતના ટૂલ્સ હોય છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, પણ બધી વસ્તુને અહીં આગળ કવર કરી શકવાના નથી. બટ જે બહુ ફેમસ છે, જે સૌથી વધારે યુઝ થતા માધ્યમ છે એને અહીં આગળ સમજાવવાનો પ્રયાસ કરેલો છે. જો પહેલું છે અહીં આગળ, જો આ છે ચાર્ટ, અહીં આગળ છે એનો ટાઈપ અને એને યુઝ શું કરી શકાય. તો જો સૌથી પહેલો આ જે લાઈન સ્વરૂપનું જે દેખાય છે આ છે આપણો લાઈન ચાર્ટ. બરાબર, અહીં આપણે જોઈ શકીએ છીએ કે બધા જ્યાં આગળ ડેટા આ રીતના કોઈ લાઈન સ્વરૂપમાં દર્શાવવામાં આવેલા હોય તો આને શું નામ આપેલું છે? લાઈન ચાર્ટ. તો લાઈન ચાર્ટ આર મોસ્ટ હેલ્પફુલ ઇન રિપ્રેઝેન્ટિંગ ધ ટ્રેન્ડ્સ. શું દર્શાવવા માટે? અંડરલાઈન કરી દો. ટ્રેન્ડ્સ દર્શાવવા માટે આ લાઈન ચાર્ટનો ઉપયોગ કરવામાં આવે છે. This can be very useful to analyze the ups and downs in a range of data over a particular time span. કે ચોક્કસ સમયગાળાની અંદર કોઈ પર્ટિક્યુલર ડેટામાં કેટલું અપ્સ એન્ડ ડાઉન્સ થયેલું છે એ આપણે અહીં ઘડી લાઈન ચાર્ટની મદદથી સમજી શકાય છે. The data point in the chart are connected with the lines. અહીં ઘડી જે બધા દેખાય છે, અહીં ઘડી એક ડેટા પોઈન્ટ આપ્યો છે, અહીં ઘડી બીજો ડેટા પોઈન્ટ છે. આ જે બધા ડેટા પોઈન્ટ્સ હોય છે ને એને એક લાઈનની મદદથી શું કરવામાં આવશે? કનેક્ટ કરવામાં આવે છે. અને જ્યારે લાઈનથી કનેક્ટ કરી દઈએ છે ત્યારે આપણને જે ડાયાગ્રામ મળશે દેટ ઇઝ કોલ્ડ લાઈન ચાર્ટ. ક્લિયર થઈ ગઈ બધાની વાત? નેક્સ્ટ હવે આપણે બાર ચાર્ટ, સ્તંભાલેખ જે આપણે આવતો હતો સ્તંભાકૃતિ, બરાબર, તો આ જ વસ્તુ છે. બાર ચાર્ટ્સ આર યુઝ ટુ રિપ્રેઝેન્ટ ધ categorical data using the rectangular horizontal bars with their height and length proportional to the data values it is used to represent. આપણને જે ડેટા આપ્યા છે એ ડેટાના પ્રપોર્શનનો ઉપયોગ કરીને આપણે બાર્સ બનાવવામાં આવે છે, સ્તંભ બનાવવામાં આવતા હોય છે. આ સ્તંભ જરૂરી નથી કે ઊભા જ હોય, હોરિઝોન્ટલ પણ બનાવી શકીએ છીએ. નેક્સ્ટ આવે છે કોલમ ચાર્ટ. Column chart are used to represent the data in vertical chart using vertical bars. These graphs are mostly used for comparing the data points in the data. Column charts ની અંદર particularly બધા columns કેવા રાખવામાં આવે છે? ઊભા રાખવામાં આવે છે. સાહેબ અહીં તો આડા પાડેલા છે, આપણે યાદ રાખવાનું. કેવા રાખવાના છે? ઊભા. વર્ટિકલી એને બધા ડેટાને રિપ્રેઝેન્ટ કરવા માટે આ કોલમ ચાર્ટ્સનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ આગળ વાત કરી છે એરિયા ચાર્ટ. કયો શબ્દ છે? એરિયા ચાર્ટ. તમે અહીંયા જોઈ શકો છો આખો જે ડાર્ક થયેલો આખો એરિયા છે, કોઈ વસ્તુનો એરિયા કેટલા હદ સુધીનો છે, બરાબર, એ રજૂ કરવા માટે આપણે એરિયા ચાર્ટ આપણે દર્શાવી શકીએ, યુઝ કરી શકાય. એરિયા ચાર્ટ્સ આર યુઝ ટુ ડિસ્પ્લે
ગ્રાફિકલી ક્વોન્ટિટેટિવ ડેટા. શું લખે છે? ગ્રાફિકલી ક્વોન્ટિટેટિવ જે કોઈ ડેટા હોય એનો કેટલો એરિયા છે એ રજૂ કરવા માટે આનો યુઝ કરી શકાય. ઇટ ઇઝ સિમિલર ટુ લાઇન ચાર્ટ. આ કોના જેવું છે? લાઇન ચાર્ટ જેવું છે. એન્ડ ઇઝ બેઝડ ઓન ઇટ. ધ એરિયા બિટવીન ધ લાઇન્સ ઇઝ ફિલ્ડ વિથ કલર. આ જે લાઇનની અંદરનો જે એરિયા હશે ને આને શું કરવામાં આવશે? આ બધા કલરથી ફિલ કરી દેવામાં આવશે. એન્ડ દે આર ઇઝી ટુ એનાલાઇઝ એઝ દે આર સિમિલર ટુ ધ લાઇન ચાર્ટ. આનું પણ એનાલિસિસ કરવું કેવું છે? ઇઝી છે, કારણ કે આ લાઇન ચાર્ટ જેવું છે. લાઇન ચાર્ટમાં શું હોય? ડેટાને લાઇનની મદદથી દર્શાવી દેવાનો. એરિયા ચાર્ટમાં જે લાઇન બની હોય એની નીચેનો બધો એરિયાને કલર કરી દો એટલે એરિયા ચાર્ટ બની જાય. નીચે કલર ના હોય તો ખાલી લાઇન્સ દોરેલી હોય તો શું બને? લાઇન ચાર્ટ. બસ આટલો ડિફરન્સ હોય. અગેન આ પણ અપ્સ એન્ડ ડાઉન્સ દર્શાવતા હોય છે. પછી એક શબ્દ છે પાઈ ચાર્ટ. પાઈ ચાર્ટ હોય આ એક સમજો કે એક ગોળ રાઉન્ડ હોય, બરાબર? આની અંદર આ થોડું વ્યવસ્થિત નહીં દેખાતું, બતાડ દો. અને 4 ભાગ પાડો તો 4 ભાગ કેવી રીતના પડશે? બસ આ વચ્ચે આ રીતના 4 ભાગ પાડી દીધો. તો આ એક જે ટુકડો છે આને શું કહેવાય? અને એક પાર્ટ કહેવાશે, હિસ્સો કહેવાશે, બરાબર? પાઈ. એનો જે હિસ્સો છે ને એને શું બોલાવીએ છીએ આપણે? પાઈ. એક આખું સર્કલ છે, સર્કલનો એક હિસ્સો કેટલો છે એને આપણે બોલીએ છીએ પાઈ. ક્લિયર છે બધાને? ઓકે. નેક્સ્ટ એમાં પાઈ ચાર્ટ્સ આર સર્ક્યુલર statistical graphs that are divided into slices of pie. પાઈના શું કરવામાં આવશે? સ્લાઇસીસ, ટુકડા કરવામાં આવશે. ઇન ધ proportion of data, ડેટાના proportionમાં. Values to represent the data. They are commonly used to analyze the percentage allocation of data points in complete data set. કોઈ પણ એવા ડેટા હોય અથવા તો કોઈ એવા ઇનકમ્પ્લીટ ડેટા સેટ હોય પણ એ ડેટાને તમે પર્સન્ટેજ વાઇઝ તમે રજૂ કરવા માંગતા હોય અથવા તો પર્સન્ટેજ વાઇઝ રજૂ થઈ શકે એવા હોય તો એ રજૂ કરવા માટે તમે અહીંયા પાઈ ચાર્ટનો ઉપયોગ કરી શકો છો. અમને એક ઉદાહરણ ના આપ્યું પેલું ક્રિકેટ વાળું. આગલા એક ક્વેશ્ચનમાં ઉદાહરણ આપ્યું હતું. ભાઈ ક્રિકેટમાં કયા બેટ્સમેને કઈ સાઈડમાં કેટલા રન માર્યા છે તેને દર્શાવવા માટે આખું ગ્રાઉન્ડનું એક સર્કલ બનાવવામાં આવે અને પછી શું કરવામાં આવે છે? કઈ સાઈડ પર કેટલા રન સ્કોર કર્યા છે એ આપણે દર્શાવીએ જ કે નહીં કરતા, બરાબર? તે શું કહેવાય? પાઈ ચાર્ટ, રાઈટ? ચલો આગળ જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ છે સરફેસ ચાર્ટ. સરફેસ ચાર્ટ્સ આર 3 ડાયમેન્શનલ ચાર્ટ્સ. 3 ડાયમેન્શનલ ચાર્ટ્સ એટલે આપણે એને કહી શકાય 3D ચાર્ટ. કયો ચાર્ટ કહી શકાય? 3D ચાર્ટ. એન્ડ that are used to represent the data in a 3 dimensional landscape. 3 dimensional landscape માં આપણે એને રજૂ કરી શકીએ છીએ. They are mainly used to represent the large data set. બહુ મોટા ડેટા સેટ હોય તો એને રજૂ કરવા માટે આ સરફેસ ચાર્ટનો આપણે યુઝ કરી શકીએ છીએ. They display a variety of data at a same time. સેમ ટાઈમ પર જે વેરાયટી ઓફ ડેટા સેટ છે આપણે એને દર્શાવી શકીએ છીએ, યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ આવે છે બબલ ચાર્ટ. બબલનો મતલબ શું થાય? પરપોટા, બરાબર? બબલનો મતલબ શું થાય છે? આજે પરપોટા જે દેખાય છે, બરાબર? તો બધા ડેટાને આપણે નાના મોટા ડેટાના સાઇઝ પ્રમાણે, સ્ટ્રેન્થ પ્રમાણે આપણે એને પરપોટા પાડી બતાડીશું, બરાબર? જો બબલ ચાર્ટ. લાઈક ધ સ્કેટર પ્લોટ, a bubble chart is primarily used to depict એટલે દર્શાવવા and show relationship between numeric variables. જે ન્યુમરિક વેરિયેબલ્સ હોય એમના રિલેશનશિપને દર્શાવવા માટે, રજૂ કરવા માટે આ બબલ ચાર્ટનો યુઝ કરવામાં આવે છે. However, the addition of marker size as a dimension allows for the comparison between 3 variables rather than just 2. અહીંયા ઘડી આપણે ખાલી 2 વેરિયેબલને નહીં, અહીંયા ઘડી આપણે 3 વેરિયેબલને પણ બબલ ચાર્ટમાં યુઝ કરી શકીએ છે. 3 વેરિયેબલને એક સાથે રજૂ કરવા માટે પણ બબલ ચાર્ટ યુઝ થઈ શકે છે. નેક્સ્ટ એક આવે છે રડાર ચાર્ટ. રડવાનો ચાર્ટ નહીં, રડાર. કોઈ ટેલિફોનનું જે રડાર ને એ બધું નહીં આવતું, સેટેલાઇટ રેડાર ને પહેલી વાર સાંભળ્યું છે? કશો વાંધો નહીં, આ જોઈ લો, આવું ફાવે. રડાર ચાર્ટ હું તમને એનો ફોટો ગ્રુપમાં શેર કરી આપીશ કે એકચ્યુઅલી આ જે બધા સેટેલાઇટના ને બધાના જે રડાર આવે છે આપણે ઘણીવાર મૂવીઝમાં નહીં જોતો કે બીજા કોઈ દેશના એરોપ્લેન આપણા દેશમાં એન્ટર થઈ રહ્યા છે. ઉરી મૂવી જોયું તું બધાએ? ઉરી મૂવીમાં ખબર છે
પેલું હેલિકોપ્ટર પાકિસ્તાનમાં જ્યારે ઘૂસવાનું હોય છે ત્યારે એના પેલા ડોટ 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 આગળ જતા હોય છે, બરાબર. અને એ જે સ્ક્રીન હોય છે ને એને સ્ક્રીનની અંદર પેલું આમ રોટેટ થયા કરે, એ શું દેખાય છે? એક પ્રકારનો એ રડાર ચાર્ટ છે. ક્લિયર થઈ વાત બધાને? બસ એના જેવું જ છે. જુઓ, રડાર ચાર્ટ ઇઝ અ પિક્ટોરિયલ રિપ્રેઝેન્ટેશન ઓફ મલ્ટીવેરિયેટ ડેટા. બધી બહુ પ્રકારના ડેટા હોય એને એક જ ચાર્ટમાં રજૂ કરવા હોય તો એના માટે આપણે રડાર ચાર્ટનો યુઝ કરી શકીએ છીએ. મલ્ટીવેરિયેટ ડેટા એનાલિસિસ ઇન સ્ટેટિસ્ટિક્સ ઇઝ નથિંગ બટ ડીલિંગ વિથ મોર દેન વન આઉટકમ. કે ભાઈ અહીંયા ગાડી મલ્ટીવેરિયેટ ડેટા એનાલિસિસ એક એવું સ્ટેટિસ્ટિક્સ છે જે કોની સાથે ડીલ કરે છે? વિથ મોર દેન વન આઉટકમ, કે જ્યાં આગળ એકથી વધારે આઉટકમ મળતા હોય. ઓર ઓબ્ઝર્વેશન. Radar graphs can be of 2 dimensions, 3 dimensions, or more on the basis of the multiple comparable variables used. કે ભાઈ કેટલા comparable variables નો યુઝ કરીએ છીએ અથવા તો યુઝ થઈ રહ્યો છે એના બેઝિસ પર આ જે રડાર ચાર્ટ છે 2 dimensional, 3 dimensional અથવા તો વધારે ડાયમેન્શનના પણ હોઈ શકે છે. The variables are represented on the axis starting from the same point with equal intervals on the axis. The number of axes in the radar graph solely depends on the number of variables used. જો તમે અહીં જોઈ શકો છો ને, આ 1 પોઈન્ટ, 2 પોઈન્ટ, 3, 4 અને 5. તો અહીં આગળ કેટલા વેરિયેબલ્સ યુઝ થયા હશે? 5 વેરિયેબલ. ખબર પડી? આમાં કેટલા કેવી રીતના ખબર પડી? આ 1 એક્સ, આ બીજો એક્સ, 3, 4, 5. મતલબ 5 એક્સિસ થયા ને. નોર્મલી આપણે શું બનાવીએ છીએ? એક્સ એક્સિસ, વાય એક્સિસ, આ રીતના બનાવીએ છીએ ને. તો અહીંયા આગળ એવી રીતના કેટલા એક્સિસ બનાવેલા છે? 5 એક્સિસ છે. The radar chart has various other names like spider chart, web chart, spider web chart, cobweb chart, irregular polygon, star chart and cuvette diagram. આ બધા નામથી પણ આ ઓળખાય છે. નેક્સ્ટ જઈએ સ્કેટર ચાર્ટ. સ્કેટર ચાર્ટની અંદર ખાલી શું કરવામાં આવે? બધા ડેટાના ડોટ્સ પાડવામાં આવતા હોય છે. આ જે ડોટ્સ પાડેલા હોય છે એના પરથી આપણે જાણકારી મેળવી શકાય. અને પણ શું કહીશું આપણે? આ પ્રકારના ચાર્ટને સ્કેટર ચાર્ટ. A scatter chart, also called a scatter plot, is a chart that shows the relationship between two variables. બે વેરિયેબલ વચ્ચેનો રિલેશનશિપ દર્શાવશે. They are an incredibly powerful chart type, allowing viewers to immediately understand a relationship or trend which would be impossible to see in almost any other form. આ જે છે એક પાવરફુલ ચાર્ટ જે છે, it allows viewers to immediately understand. ભાઈ તરત જ આપણે અહીં આગળ રિલેશનશિપ અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ, ટ્રેન્ડ અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ. બીજા બધા ચાર્ટમાં કદાચ ટ્રેન્ડ અન્ડરસ્ટેન્ડ કરવો ઇઝીલી ના શક્ય બને, પણ આ અહીં આગળ જે સ્કેટર ચાર્ટની અંદર જે ડોટ્સ પડેલા હોય છે, ડોટ્સથી આપણે સમજી શકાય કે ટ્રેન્ડ કઈ બાજુનો ચાલી રહ્યો છે. એક આવે છે સ્ટોક ચાર્ટ. સ્ટોક ચાર્ટ ઇન એક્સેલ, ઓલ્સો નોન એઝ હાઈ લો ક્લોઝ ચાર્ટ, represents conditions of data in markets such as stock market. સ્ટોક માર્કેટની અંદર જનરલી આ પ્રકારના સ્ટોક ચાર્ટનો યુઝ કરવામાં આવતો હોય છે. The data reflects the changes in the prices of the stock. આ પ્રકારના ચાર્ટમાં આપણને ડેટા શું દર્શાવશે? કે કોઈ પર્ટિક્યુલર સમયમાં એ પર્ટિક્યુલર સ્ટોકમાં કેટલા પ્રાઇસમાં વધારો, ઘટાડો, પ્લસ માઇનસ થયેલો છે, એનું ઓપનિંગ કેટલું હતું, ક્લોઝિંગ કેટલું હતું, એ કેટલી સાઇઝમાં રેન્જ થયું છે, એ બધી વસ્તુ જાણકારી આગળ આ સ્ટોક ચાર્ટમાં મેળવી શકાય. એન્ડ છેલ્લો આવે છે કોમ્બો ચાર્ટ. કોમ્બિનેશન ચાર્ટથી પણ આને ઓળખી શકાય છે. કોમ્બિનેશન ચાર્ટ્સ આર ડિઝાઇન્ડ ટુ વિઝ્યુઅલી હાઇલાઇટ differences between sets of data and make it easy to see one set of information presented in relation with other data. કે એક સેટ ઓફ ડેટાને બીજા સેટ ઓફ ડેટા સાથેના રિલેશનશિપમાં આપણે સમજવો હોય તો શું સમજાવવાનો પ્રયાસ કરે તે આપણે આગળ સમજી જોઈ શકીએ છીએ. For instance, in the example below, the combination chart uses bar chart. અહીં ઘડી આપણે bar chart નો યુઝ થઈ રહ્યો છે and line graph together. અને પાછળ તમે લાઇન ગ્રાફ પણ જોઈ શકો છો. બેકગ્રાઉન્ડમાં દેખાય છે આ લાઇન ગ્રાફ્સ, બરાબર? તો આ રીતના સામેની સાઈડ દેખાય છે તમને શું? બાર્સ દેખાઈ રહ્યા છે અને પાછળની સાઈડ શું દેખાય છે? લાઇન દેખાઈ રહી છે. ક્લિયર થઈ ગઈ બધાને? આ રીતના વાત આવે. તો આટલા પ્રકારના જે ચાર્ટ છે, ગ્રાફ્સ છે, એ લોકો ડેટા વિઝ્યુલાઇઝેશન માટે જનરલી બહુ ફેમસ જે છે તે યુઝ કરતા હોય છે. ક્લિયર?